હવે આના પહેલાના વિડીયોમાં આપણે જેન્ડરનું એટલે કે રેડિયો બટનનું વેલિડેશન જોયું. હવે આપણે ચેકબોક્સનું વેલિડેશન જોવાના છે. તો ચેકબોક્સના વેલિડેશન માટે સૌ પ્રથમ તો પહેલા આપણે એમાં કંટ્રોલ ઉમેરવા પડે. કંટ્રોલ ઉમેરવા પડે એટલે એમાં ટેક્સ્ટમાં ચેકબોક્સ લેવો પડે કંટ્રોલ. ફિલ્ડનું નામ આપવાનું છે અહીંયા ઘડી હોબી. અહીંયા ઘડી આપણે આપીશું રીડિંગ. ત્યાર પછી એક બીજું ચેકબોક્સ મૂકીશું. ફિલ્ડનું નામ પણ અહીંયા હોબી જ આપીશું. ફિલ્ડની વેલ્યુ ન આપો તો ચાલે. અહીંયા ઘડી હું લખું છું ડાન્સિંગ. અને એક ત્રીજો ઓપ્શન ચેકબોક્સ માટે મૂકું છું ફિલ્ડનું નામ બધામાં મેં હોબી આપ્યું છે તે તમે ધ્યાન રાખ્યું હશે. અને હવે ત્રીજો ઓપ્શન છે સ્વિમિંગ. ઓકે, હવે આપણે આ ચેકબોક્સ મૂકી દીધા. હવે આપણે વેલિડેશન મૂકવા માટે સ્ક્રિપ્ટ લખવા માટે કયા ઓપ્શનમાં જવાનું? સોર્સ. આના પહેલા આપણે જેન્ડરના વેલિડેશન મૂકી દીધેલા, બરાબર? એટલે ત્યાર પછી આપણે હવે મૂકીએ હોબી માટેના વેલિડેશન. સેમ જેવી રીતે આપણે જેન્ડરના મૂકેલા એવી જ રીતે મૂકશું. ડોક્યુમેન્ટ ડોટ FRM ડોટ જેન્ડરની જગ્યાએ હવે લખીશું હોબી ચોરસ કૌંસમાં 0 ચોરસ કૌંસ પૂરો ડોટ ચેક્ડ. સ્પેલિંગ બરાબર ધ્યાન રાખવાના છે. જરીક પણ સ્પેલિંગ મિસ્ટેક હશે કે તમે ખોટી જગ્યા પણ છોડી દીધેલી હશે તો પણ તમારો પ્રેક્ટિકલ થશે ને. અને પછી તમે ટીચરને કહેશો કે ટીચર મારો પ્રેક્ટિકલ થતો નથી. એટલે જે વખતે લખો તે જ વખતે કમ્પ્લીટ ધ્યાન આપીને સ્પેલિંગનું ભૂલ કરવાની નહીં. ઓકે, હોબી અહીંયા ઘડી ચોરસ કૌંસમાં આવશે 1 ચોરસ કૌંસ પૂરો ડોટ ચેક્ડ બરાબર બરાબર ફોલ્સ બ્રેકેટ ઓવર ફરીથી એન્ડ ફરીથી બ્રેકેટ ડોક્યુમેન્ટ ડોટ FRM ડોટ ચેક્ડ બરાબર બરાબર ફોલ્સ બ્રેકેટ ઓવર અને આ બ્રેકેટ પણ ઓવર. હવે આ ઇફની શરત છે, રાઈટ? ઇફ તરત લખીએ એટલે તરત જ આપણે છગડીયો કૌંસ લખવાનો. અને હવે આપણે એલર્ટ મેસેજ લખવાનો છે. એલર્ટ ડબલ અવતરણમાં એન્ટર હોબી પ્લીઝ. અવતરણ છે પૂરું બ્રેકેટ ઓવર સેમિકોલન ભૂલવાનું નહીં અને રિટર્ન ફોલ્સ. ઓકે, હવે આ ઇફનો બ્રેકેટ આપણે ઓવર કરીએ. હવે આ નવો કોડ આપણે લખ્યો, નવું સ્ક્રિપ્ટ લખી તરત જ સેવ કરી દેવાનું. હવે આપણે મોઝિલા કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું. ઓપન કર્યા બાદ મેં તમને કીધું હતું એ પ્રમાણે કંટ્રોલ O કરવાનું. જેવું તમે કંટ્રોલ O કરશો તમારી ફાઇલ ઓપન થશે. અહીં ઓપન થતા વાર લાગે છે. જો થઈ ગઈ છે. આ મારો પ્રેક્ટિકલ ત્રીજો છે એટલે p3.html અને હું ઓપન કરીશ. હવે મારે શું કરવાનું? તો હવે હું ગો કરીશ, રિફ્રેશ કરીશ, તરત જ મને મેસેજ શેનો મળશે? એડ્રેસમાં. તમને ખબર જ છે. એટલે તમારે શું કરવાનું? પહેલા આમાં એડ્રેસ લખી દેવાનું. ત્યાર પછી હું ફરીથી રિફ્રેશ કરીશ તો મને જેન્ડરનું મળશે. તો અહીંથી હું જેન્ડર સિલેક્ટ કરી દઉં છું
હવે હું કોઈ પણ પ્રકારનું હોબી સિલેક્ટ કરતી નથી અને હું રિફ્રેશ કરી દઉં છું, તો તરત જ રિફ્રેશ થઈ ગયું, જેનું કારણ એ કે મારું જે મેં લખ્યું છે તે ખોટું છે. ઓકે, તો હું ફરીથી સોર્સમાં જાઉં છું, મારી શું ભૂલ છે તે જોઉં છું. if document.frm, હોબીનું સ્પેલિંગ HOBBY, જોયું? અહીંયા ઘડી મેં ફોર્મ ડોટ ચેક બરાબર લખી દીધું, પણ અહીંયા ડોટ પછી હું શું લખવાનું ભૂલી ગઈ? હોબી અને ચોરસ કૌંસમાં 2 ચોરસ કૌંસ પૂરો ડોટ ચેક. જોયું? આ મારી ભૂલ હતી. ઓકે, તો હવે હું અહીંયાથી સેવ કરું છું, ફરીથી પાછું જે મારું મોઝિલા હતું એમાં જાઉં છું, મારો જે ફોર્મ છે તેને ઓપન કરું છું, અધરવાઇઝ હું કંટ્રોલ ઓ કરું છું, કંટ્રોલ ઓ થી હું p3, ઓકે, p3.html ઓપન, ફરીથી અહીંયા પહેલેથી હું લખી જ દઉં છું હરિપુરા, અહીંયા હું પહેલેથી ચેક કરી દઉં છું અને અહીંયા હોબી સિલેક્ટ કર્યા વગર રિફ્રેશ કરીશ એટલે તરત જ મને આવશે એન્ટર હોબી પ્લીઝ. જોયું? ઓકે કરી દેવાનું. આ રીતે જો તમારી ભૂલ પડશે અને જો તમારું ફોર્મ સબમિટ થઈ જશે મેસેજ આવ્યા વગર, તો તમારું ખોટું કહેવાશે. એલર્ટનો મેસેજ કમ્પલસરી આવવો જોઈએ. પહેલા મારો નહીં આવેલો, મેં મારી ભૂલ સુધારી અને હવે હું એને ચેક કરું છું. ફરીથી હવે હું એને રિફ્રેશ કરીશ એટલે મારું ફોર્મ, મારું જે વેલિડેશન ફોર્મ હતું તે એના કંટ્રોલ પર એટલે કે p2.html પર ચાલુ ગયું. હવે આ હતો તમારો ચેકબોક્સ માટેનું વેલિડેશન. હવે આપણે શું કરીએ છીએ? તો હવે આપણે સિટી એટલે કે સિલેક્શન લિસ્ટ માટેનું વેલિડેશન કરીએ છીએ. કઈ રીતે સિટીનું વેલિડેશન મૂકવાનું છે? તો તમને એમાં સિલેક્શન લિસ્ટ લેવાનું છે. ઓકે, તો સિટી લખીને સિલેક્શન લિસ્ટ લઈશ. સિલેક્શન લિસ્ટમાં લિસ્ટનું નામ તમારે લેવાનું છે સિટી. ઓકે, ત્યાર પછી તમારે એડ ઓપ્શન લેવાનું, જેમાં કોઈ ટેક્સ નહીં લેવાની અને વેલ્યુ પર રાઈટ કરીને વેલ્યુમાં -1 લેવાનું. ઓકે, હવે એડ ઓપ્શન આપવાનું, જેમાં સુરત એડ ઓપ્શન આપું છું, બીજો ઓપ્શન લઉં છું બરોડા અને એક ત્રીજો ઓપ્શન લઉં છું બોમ્બે. ઓકે, તો મેં આ રીતે સિલેક્શન લિસ્ટ બનાવી દીધું છે. હું એને હવે આ સિલેક્શન લિસ્ટનું વેલિડેશન મૂકવા માટે મારે સોર્સમાં જવાનું. સોર્સમાં ગયા બાદ આપણું ચેકબોક્સનું વેલિડેશન થઈ ગયેલું છે. ત્યારબાદ હું એક વાક્ય ઉમેરીશ, જે વાક્ય છે તમારી ચોપડીમાં આપેલું છે. જો આ દરેકના જો વેલિડેશન તમારે જોવા હોય તો તમને કદાચ આમાં સમજ ન પડતી હોય કે દેખાતું ન હોય તો તમારે કમ્પલસરી તમારી ચોપડીનું 45 પેજ જોવું, જેમાં મેં જે પણ અહીંયા ઘડી વેલિડેશન માટેના સ્ટેટમેન્ટ લખેલા છે તે બધા જ અહીંયા પણ લખેલા છે. એટલે જ્યારે તમે આ વિડીયો જોવા બેસો ત્યારે તમારે ચોપડી લઈને બેસવાનું. ઓકે, તો હવે હું અહીં ઘડી એને માટેનું વેલિડેશન લખું છું, ડોક્યુમેન્ટ ડોટ frm ડોટ સિટી ડોટ વેલ્યુ બરાબર બરાબર અવતરણ ચિહ્નમાં -1 બ્રેકેટ ઓવર, એન્ટર કી પ્રેસ કરીશ. હવે હું ઇફ નું સ્ટેટમેન્ટ લખ્યું છે માટે હું શું કરીશ? છગડીયો કૌંસ કરીશ, એલર્ટ નો મેસેજ આપીશ, એલર્ટ બ્રેકેટમાં ચૂઝ સિટી પ્લીઝ, અવતરણ ચિહ્ન પૂરું, બ્રેકેટ ઓવર અને સેમિકોલનનું ચિહ્ન, રિટર્ન ફોલ્સ, સેમિકોલનનું ચિહ્ન, એન્ટર. અને હવે હું આ છગડીયો કૌંસ પૂરો કરીશ. ઓકે, હવે હું આને સેવ કરીશ. કેમ સેવ કરવાનું? કારણ કે આપણે નવી સ્ક્રિપ્ટ લખી છે એટલા માટે.
હવે ફરીથી આપણે બ્રાઉઝર ઓપન કરશું, કંટ્રોલ ઓ કરશું. આપણી ફાઇલ ઓપન કરવા માટે આપણે p3.html લખ્યું, ઓપન કર્યું. હવે જો તમે ફરીથી બધા કંટ્રોલ ચેક કરશો તો હું ક્લિક કરું છું, તરત જ એડ્રેસનું ખાલી એડ્રેસ રાખ્યું માટે મને એડ્રેસ માટેનો મેસેજ આવે છે. તો અહીં ઘડી એડ્રેસ લખી દઉં છું. ઓકે, ત્યાર પછી હું પાછું સબમિટ કરું તો મને જેન્ડર ચેક કરવા માટેનો મેસેજ મળે છે. હું જેન્ડર ચેક કરું છું. હવે મને ફરીથી હોબી ચૂઝ કરવા માટેનો મેસેજ મળે છે. હું હોબી સિલેક્ટ કરું છું. હવે હું સિટી સિલેક્ટ કર્યા વગર હું સબમિટ કરું તો તરત જ મને મેસેજ મળશે, ચૂઝ સિટી પ્લીઝ. ઓકે કરીશ અને હવે હું સિટી સિલેક્ટ કરીને મારું ફોર્મ સબમિટ કરીશ તો મારા ફોર્મનો કંટ્રોલ જે મેં એક્શન યુઆરએલ આપેલું હોય, p2.html આપેલું છે એટલે મારો ફોર્મ ત્યાં ચાલુ જશે. જુઓ p2.html દેખાય છે. ઓકે, તો આની સાથે આપણા બધા જ વેલિડેશન પૂરા થાય છે. આ બધા જ વેલિડેશન માટેના કોડિંગ મેં અગાઉ કહ્યું તે પ્રમાણે ચોપડીમાં પાના નંબર 45 પર દરેકે દરેક કોડ આપેલા છે, દરેકે દરેક સ્ક્રિપ્ટ આપેલી છે. દરેક જણો જ્યારે વિડીયો જુએ અને સમજ ન પડે તો તમારે તમારા ચોપડીનું પાનું નંબર 45 અચૂક ખુલ્લું રાખવું અને દરેક જણાએ એ વિડીયો જોવા. આની સાથે આપણું સેકન્ડ ચેપ્ટર ઓવર થાય છે. બીજા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી બાય બાય, ટેક કેર.